મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કિસાન પંપ સેટ સહાય યોજના વિશે, જેમાં દરેક ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ તો મિત્રો, તમારે આઈ ખેડૂતની વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની રહેશે. ત્યાર પછી યોજનાઓનું કોલમ તમને જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો, તમને આ પ્રકારે એક અલગ પેજ છે જોવા મળશે, જેમાં ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે ફરી પાછો એક નવો વિન્ડો છે એ બાજુમાં ઓપન થઈ જશે. અને અહીં મિત્રો તમે જોઈ શકો છો કે યોજનાઓનું લિસ્ટ છે એ તમને જોવા મળશે, જેમાં સિંચાઈ સુવિધા માટેના ઘટકો એમાં પહેલું જ છે પંપ સેટ. તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં ફરી પાછી પ્રોસેસ થઈ અને તમને યોજના વિશે માહિતી છે એ જોવા મળશે. અહીં પંપ સેટની નીચે તમે જોશો તો એમ્પેનલ વેન્ડર આવું એક લિસ્ટ આપેલું છે. મિત્રો, આમની પાસેથી તમારે છે એ પંપ સેટ ખરીદવાનો રહેશે. અહીંયા આગળ તમારે લિસ્ટ જોવું હોય તો તમે આના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો લિસ્ટ છે એ તમને જોવા મળશે. મેં પહેલેથી જ લિસ્ટ અહીં ખોલી રાખ્યું છે. અહીં મિત્રો તમે ઉત્પાદક જોઈ શકશો, મોડેલ નંબર, ત્યાર પછી માન્યતાની અંતિમ તારીખ, ડીલર, અહીંયા આગળ કેટલા ડીલરો છે એ તમે અહીંયા ક્લિક કરો તો મિત્રો તમને તમામ ડીલરોની વિગત છે એ જોવા મળશે. એ જ રીતે તમારે ભાવ જાણવો હોય તો તમે અહીંયા જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે રાજકોટ સિટી છે, અમદાવાદ સિટી છે, ત્યાર પછી મિત્રો તમિલનાડુ. પરંતુ આપણે ગુજરાતની વાત કરતા હોય તો ગુજરાતની અંદર ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર છે એ અહીંયા તમને જોવા મળશે. તો એની પાસેથી તમે પંપ સેટ છે એ ખરીદી શકો છો, તો જ અહીંયા માન્ય છે એ ગણવામાં આવશે. અહીં મિત્રો યોજના વિશે ઘણી માહિતી આપેલી છે, જેમ કે ઓઇલ એન્જિન અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 3 થી 3.5 હોર્સ પાવર ખરીદ કિંમતના 75% અથવા તો ₹8,700 એ પ્રકારે છે એ મળવાપાત્ર છે. મિત્રો, અહીં આપણે કાસ્ટ વાઇઝ અલગ અલગ તમે જોઈ શકો છો કે ₹27,975 સુધીની સહાય છે એ તમને મળી શકે છે. અહીં તમે જોશો તો ₹33,525 સુધીની સહાય તમને મળી શકે છે. એમાં મિત્રો હોર્સ પાવર તમે કેટલા લો છો એના ઉપર તમને સબસિડી પણ મળવાપાત્ર થશે. અહીં આપણે અલગ અલગ લક્ષ્યાંક તમને જોવા મળશે, તો એ પણ તમે જોઈ શકશો. મિત્રો, અહીં ખાતા દ્વારા વખતો વખત જે પણ જાહેર કરેલ ડિસ્કવરીના પ્રાઇસ હેતુ માટે જે પણ પેનલ અધિકૃત કરેલી હોય એ પાસેથી જ તમારે ખરીદવાનો છે. એટલે કે અહીંયા આગળ જે એમ્પેનલ વેન્ડર્સ આપેલા છે એની પાસેથી જ તમારે ખરીદી છે એ કરવાની રહેશે. દર 5 વર્ષે તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકશો. અરજી કરવા માટે મિત્રો 23/11/2023 થી 22/12/2023 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા અરજી કરવાનો એક ઓપ્શન તમને જોવા મળશે, તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમને એક સૂચના છે એ જોવા મળશે કે જે પણ ખેડૂત ભાઈઓ દ્વારા 23-24 દરમિયાન અન્ય કોઈ પણ યોજનામાં લાભ લીધેલો ન હોય તો એમને જ આ યોજનાનો લાભ મળશે. તમારે અહીંયા ઓકે આપી દેવાનું છે. યોજના વિશે કેટલીક સૂચનાઓ તમને આપેલી છે એ તમે વાંચી શકો છો. અહીં આપણે તમે જો પહેલે જ અરજદાર હોય તો હા સિલેક્ટ કરવાનું છે, અને ન હોય તો ના સિલેક્ટ કરી આગળ વધવા ક્લિક કરો એ ઓપ્શનને તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીં ફોર્મ ભરવાના જે કોલમો છે એ તમને જોવા મળશે. નવી અરજી કરવા માટે તમારે અહીંયા પહેલે જ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો અરજી ફોર્મ છે એ અહીં ઓપન થઈ જશે. સૌપ્રથમ તમારે તમારી એટલે કે અરજદારની વિગત આપવાની છે. હવે મિત્રો, આ જે યોજના છે એ વહેલા તે પહેલાંના ધોરણે હોય છે. તો અહીંયા આગળ જે પણ તાલુકાનું જે લક્ષ્યાંક છે એ પૂર્ણ થયેલો હશે તો એ તાલુકો તમને જોવા નહીં મળે. જેમ કે આપણે જામનગરને સિલેક્ટ કરીએ છીએ. હવે મિત્રો, એમની અંદર જેટલા પણ તાલુકામાં હાલ ફોર્મ ભરાવાના બાકી હશે એ તાલુકાના જે લિસ્ટ છે એ તમને જોવા મળશે. જે તાલુકાનું અહીંયા આગળ નામ ન હોય એનો મતલબ કે એમાં ફોર્મ છે એ ભરાઈ ગયા છે. તો મિત્રો, હજી તમે જોઈ શકો છો કે તમામ તાલુકાઓ છે એ અહીંયા લિસ્ટમાં છે, એટલે કે એનો લક્ષ્યાંક છે એ પૂર્ણ નથી થયો. તો તમે તમારી યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. તમે જે પણ તાલુકાની અંદર રહેતા હોય એ તાલુકો તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી એ જ રીતે મિત્રો તમારે તમારા ગામનું નામ છે એ સિલેક્ટ કરી લેવાનું હોય છે. સિલેક્ટ કર્યા બાદ તમારે સરનામું છે એ આપવાનું હોય છે.
એ જ રીતે તમારો પિન કોડ નંબર છે એ તમારે આખાનામાં લખી દેવાનો રહેશે. દિવ્યાંગ હોય તો એ પ્રમાણે તમામ વિગત આપવાની છે. ઈમેલ આઈડી, ખેડૂતનો પ્રકાર અહીંયા તમે સિલેક્ટ કરી લેશો. મોબાઈલ નંબર, આધાર કાર્ડ, અહીંયા આપણે મિત્રો આત્માનું રજિસ્ટર ધરાવતા હો, સહકારી મંડળી કે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો એ રીતે તમારે ઓપ્શન છે એ સિલેક્ટ કરવાના રહેશે. ત્યાર પછી મિત્રો બેંકની વિગત છે એ આપવાની હોય છે, જેમાં તમારો IFSC કોડ લખી સર્ચ કરાવશો એટલે બેંકની ડિટેલ આવી જશે. અહીંયા આપણે જિલ્લો, ત્યાર પછી ખાતા નંબર, એડ્રેસ અને તમારું નામ, આ તમામ વસ્તુ તમારે ભરવાની છે. જમીનની વિગત છે એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. જમીન રેકોર્ડ ધરાવતો હોય તો એ પ્રકારે, અને ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હોય તો એ પ્રકારે તમારે ઓપ્શન છે એ સિલેક્ટ કરવાના રહેશે. મિત્રો મેં અહીંયા આગળ જમીન રેકોર્ડ ધરાવું છું એ સિલેક્ટ કરેલું એટલે અહીં તમે જોઈ શકો છો કે ખાતા નંબર છે એ તમને જોવા મળશે. તમારો જે પણ ખાતા નંબર હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. એટલે મિત્રો અહીંયા આગળ જેટલા પણ ખાતેદાર હશે એમના નામ છે એ આવી જશે. એમાંથી અરજદારે પોતાનું નામ છે એ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી તમારો રેશન કાર્ડ નંબર અહીંયા લખી અને તમારે સર્ચ કરાવવાનું રહેશે. અહીંયા આગળ મિત્રો કેપ્ચા કોડ છે એ તમારે લખી દેવાનો રહેશે અને અરજીને સેવ કરી દેવાની રહેશે. મિત્રો અરજી સેવ કરશો એટલે તમને એક એપ્લિકેશન નંબર છે એ આપવામાં આવશે, જેને તમારે સાચવીને રાખવાનો છે. ભવિષ્યમાં તમારે તમારી અરજીની સ્થિતિ જોવી હશે તો એ અરજી નંબર ઉપરથી તમારે જોઈ શકશો. ત્યાર પછી તમારે અરજીને કન્ફર્મ કરી દેવાની છે. કન્ફર્મ કરવા મિત્રો, કન્ફર્મ કરવા માટે એક ઓપ્શન છે એ આપેલો છે, તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને જે અરજી નંબર મળેલો છે એ તમારે આખાનામાં લખવાનો છે. ત્યાર પછી જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડનો નંબર લખી કેપ્ચા કોડ તમે અહીંયા આગળ લખી દેશો. ત્યાર પછી મિત્રો અરજીને સર્ચ કરશો એટલે તમને તમારી અરજી છે એ જોવા મળશે. એમાં તમામ ડિટેલ છે એ તમારે એક વખત જોઈ લેવાની છે, કારણ કે એકવાર અરજી કન્ફર્મ થયા પછી તમે એમાં ચેન્જીસ છે એ નહીં કરી શકો. તો મિત્રો અરજીને ખાસ જોઈ અને અરજીને કન્ફર્મ કરી દેવાની છે. અને ત્યાર પછી છેલ્લું ઓપ્શન છે અરજીને પ્રિન્ટ કરવા, અહીં ક્લિક કરો. તો આ તમામ વિગત ભરી અને તમારે એ જ રીતે અરજીની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે. મિત્રો તમારી અરજી જ્યારે પણ મંજૂર થશે ત્યારે તમને કોલ આવશે અને તમારે છે એ જે તે જગ્યાએ ડોક્યુમેન્ટ લઈ અને જવાનું રહેશે. ત્યાર પછી જ તમારે પંપ સેટની ખરીદી પણ કરવાની રહેશે. તો મિત્રો આ રીતે તમારે પૂરેપૂરી પ્રોસેસ છે એ કરવાની હોય છે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.